જય શ્રી કૃષ્ણ. સર્વ વૈષ્ણવોને મારા ભગવત સ્મરણ. અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિતમ મેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. શ્રી ગોવર્ધનનાથ કી જય. શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી કી જય. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગોસાઈજી પરમ દયાલ કી જય. શ્રી ગોકુલનાથ કી જય. શ્રી હરિરાયજી મહાપ્રભુની જય. વિનોદભાઈ ગજ્જર સર્વપ્રથમ ઉપસ્થિત થઈ ચૂક્યા. ખૂબ જ સુંદર. વિનોદભાઈ જય શ્રી કૃષ્ણ. ભાવનાબેન ગજ્જર જય શ્રી કૃષ્ણ. કાંતાબેન કોઠડિયા જય શ્રી કૃષ્ણ. રમાબેન રમેશભાઈ પટેલ જય શ્રી કૃષ્ણ. હંસાબેન પટેલ જય શ્રી કૃષ્ણ. જે.આર. વડાલિયા જય શ્રી કૃષ્ણ. જુલીબેન સખરેલિયા જય શ્રી કૃષ્ણ. રંજનબેન લુણાગરિયા, અક્ષિતભાઈ લુણાગરિયા જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે સર્વ વૈષ્ણવજનોનું. શ્રી પુરુષોત્તમ સહસ્ત્ર નામ સ્ત્રોતમ. જયસુખભાઈ સચદેવ જય શ્રી કૃષ્ણ. મિતાબેન સચદેવ જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે આપનું. જામનગરથી આપ ઉપસ્થિત થયા છો. ખૂબ જ સુંદર. શ્લોક 31મો છે. તીર્થ કીર્તિ ભક્ત ગમ્યો, ભક્તાનુશય કાર્યકૃત, ભક્ત તુલ્ય સર્વતુલ્ય, સ્વેચ્છા સર્વ પ્રવર્તક. 112મું નામ પ્રભુનું. તીર્થ કીર્તિ. તીર્થોની કીર્તિ જેમને લીધે છે, જેમની કીર્તિ તીર્થોમાં પ્રસરેલી છે, તીર્થો જેમના કીર્તિરૂપ છે એવા. તો શ્રીમદ ભાગવતની અંદર શ્લોકો છે. ચોથા શ્લોકમાં એવું કહેવામાં આવ્યું છે કે અહમ ચોક્તો બદરી ત્વમ. એ પ્રમાણે ભગવાને ઉદ્ધવજીને આજ્ઞા કરી કે તું બદ્રિકાશ્રમ જા. આ રીતે ભગવાને બદ્રિકાશ્રમ વગેરે તીર્થોની કીર્તિને પ્રસરાવી છે. તીર્થોમાં પરસ્પર ભગવદીય જેનો એકત્ર થઈ અને ભગવાનનું જેવો છે બધા એકત્રિત થાય ભગવદીઓ અને ભગવાનનું ગુણગાન કરે છે. આમ આપની કીર્તિ તીર્થોમાં પ્રસરાયેલી છે. તો તીર્થોમાં પ્રભુનો જ યશોગાન જોવામાં આવે છે. આમ પ્રભુની કીર્તિરૂપ તીર્થો છે. 113મું નામ છે ભક્ત ગમ્ય. ભક્તોથી પ્રાપ્ત કરવા યોગ્ય. વાહ ભાઈ વાહ. તો ભક્તોની કૃપા થઈ જાય ને આપણા ઉપર, ભગવદીઓની કૃપા થાય, વૈષ્ણવોની કૃપા થાય તો આપણે પણ વૈષ્ણવ બનીએ, આપણે પણ ભક્ત બનીએ. તો ભક્તો દ્વારા છે એ પણ પ્રભુ પ્રાપ્ત થાય. તો ભક્ત માટે જવા યોગ્ય કે પ્રાપ્ત કરવા યોગ્ય એક જ તત્વ છે, તે છે શ્રી કૃષ્ણ. તો સર્વભાવથી ઉદ્ધવજી વગેરે ભક્તો ભગવાનને જ સેવે છે, કારણ કે શ્રી કૃષ્ણ સિવાય તેમને કોઈના પર પ્રેમ હોતો નથી. ભક્તાલભ્યમ સ્તવનન્યા. એ પ્રમાણે ભગવાનની પ્રાપ્તિ અનન્ય ભક્તિથી જ થાય છે. આથી જ આનંદ સ્વરૂપ રસાત્મા ભગવાન તથા તેવા તીર્થો ભક્તોને પ્રાપ્ત કરવા યોગ્ય છે. ઉન્નતિબેન ભીમાણી સ્વાગત છે. હેમાબેન ગુજરાતી આપનું સ્વાગત છે. કેવી પટેલ સ્વાગત છે. મહેશભાઈ વસોયા સ્વાગત છે. હેમાબેન ગુજરાતી આભાર, સ્વાગત છે. 114મું નામ છે પ્રભુનું. ભક્તાનુશય કાર્યકૃત. ભક્તોના નિરોધ માટે કાર્ય કરનારા. ઇન્દ્રિયો ચપલ હોય છે, તે મનને પ્રભુમાં સ્થિર થવા દેતી નથી. તો આપણે કોઈ એવા તીર્થ સ્થાનોમાં ગયા હોઈએ, કદાચ વૈષ્ણવ, અથવા તો કોઈ મંદિરે જઈ, હવેલીએ જઈ, અથવા તો આપણા પ્રભુ આપણા ઘરમાં બિરાજે છે એમની સેવામાં આપણે રત હોઈએ, છતાં પણ આપણી ઇન્દ્રિયો જે છે
એ પ્રભુની અંદર પરોવાના બદલે બીજે ખેંચાય. કારણ શું કામ? ક્યાંકથી બહારથી એવો અવાજ કોઈ આવે તો આપણો કાન સીધો છે એ ત્યાં જાય કે આ બધા શું અહીંયા વાતો કરે છે, શું હાલે છે ઘૂસફૂસ. કારણ કે પ્રભુની સામે બેઠા હોવા છતાં પણ આપણો એ ઇન્દ્રિય જો ત્યાં કામ નથી કરતી, ત્યાં કાર્ય કરે. તો એ આપણા વશની અંદર આપણી ઇન્દ્રિયો આપણા વશમાં નથી. તો એ ઇન્દ્રિયો છે પ્રભુમાં આપણને સ્થિર થવા દેતી નથી. પછી બહાર કોઈ એવું દ્રશ્ય જોઈ જાય તો જે પ્રભુના દર્શન કરવા ગયા છે એ નથી કરતા ને બીજું દર્શન કરીએ, અથવા તો કોણ શું અનુચિત કરી રહ્યા છે એવું આપણે નિરીક્ષણ કરીએ. અમુક લોકોનું એવું જ કાર્ય હોય, જ્યાં જમાવડો થયો હોય, માણસો બધા ભેગા થયા હોય, પછી લગ્ન પ્રસંગ હોય કે પછી બીજા નાના મોટા ઉત્સવો હોય કે બીજા કોઈ પ્રસંગો ભેગા થયા હોય, અમુકનું કાર્ય એ હોય કે નિરીક્ષણ કરે. આંખ છે એમાં લાગેલી હોય કે કોણ શું અનુચિત કાર્ય કરી રહ્યા છે એ ગોતો. એટલે દોષ જોવાનું કાર્ય ઇન્દ્રિય કરે. તો આપણા કાબુની અંદર છે ને એટલે આપણી ઇન્દ્રિયો નથી, ચંચલ છે બહુ જ, સ્થિર ન થવા દે પ્રભુમાં. આવી ઇન્દ્રિયો હોય પ્રભુમાં કેમ સ્થિર થવા દે? તો પ્રભુ છે તો કૃપા સાગર હોવાથી ભક્તોની ઇન્દ્રિયોની ચપલતા પોતાની વિવિધ લીલાઓ દ્વારા દૂર કરે છે. એ પ્રભુ કૃપાથી થઈ શકે. પણ આપણે પાછા પ્રભુને પ્રિય બનવા જોઈએ ને, પ્રિય થાય એવા આપણે એવા જીવ હોવા જોઈએ કે પ્રભુ આપણા પર કૃપા વરસાવે. તો અહીંયા કીધું કે કૃપા સાગર છે પ્રભુ, એટલે ભક્તો પર કૃપા કરે. ઇન્દ્રિયોની જે એની ચપલતા છે, ચંચલતા છે, એ પોતાની પ્રભુ છે વિવિધ લીલાઓ દ્વારા દૂર કરે છે. આ રીતે ભક્તના મનને પ્રભુ પોતાનામાં જ પરોવાવી દે છે. તો એ ભક્તોને તો અષ્ટછાપ એવું ગાય છે કે યહ મન લાગ્યો મેરો સુંદર શ્યામ અહિરસો. અને 115મું નામ છે ભક્ત તુલ્ય, પ્રભુનું નામ. એનો અર્થ કરીએ તો ભક્તોને પોતાના સમાન ગણનારા. પ્રભુ પોતાના ભક્તને સમાન ગણે, પોતાની સમાન. બીજો અર્થ ગણીએ તો કે જેમના ભક્તો સર્વત્ર સમબુદ્ધિ રાખનાર છે તેવા. તો પ્રભુના જે ભક્તો છે બધા પર સમદ્રષ્ટિ રાખે. જેમ પ્રભુ બધા પર સમદ્રષ્ટિ રાખે છે એ જ પ્રકારેના ભક્તો પણ બધે સમદ્રષ્ટિ રાખે એવા ભક્તો હોવા જોઈએ. તો એવા જે ભક્તો છે ને એના પ્રભુ છે. તો ભગવાન પોતાના ભક્તને પોતાના સમાન જ ગણે છે. શ્રી ભાગવતની અંદર 31મા શ્લોક પ્રમાણે પ્રભુ એવું કહે છે કે ઉદ્ધવ મારી અણુ માત્ર પણ ઓછો નથી, ઉદ્ધવ મારાથી અણુ માત્ર પણ ઓછો નથી, એમ પ્રભુ પોતે કહે. આથી જ પ્રભુ સ્વધામ પધાર્યા ત્યારે ઉદ્ધવજીને ભૂતળ પર રાખ્યા છે. અને ભગવાનના ભક્તો પ્રભુ સમાન હોવાથી સર્વત્ર સમબુદ્ધિ રાખે છે તથા સુખ દુઃખ હર્ષ શોકથી રહિત છે એવા ભક્તો છે. ગિરીશભાઈ પરીખ આપનું સ્વાગત છે. જીતુભાઈ પોંકિયા સ્વાગત છે. દિનેશભાઈ રાજાણી સ્વાગત છે. કુંદનબેન પરમાર જય હો સ્વાગત છે આપનું. મુકેશભાઈ ગજેરા, મનસુખભાઈ ગજેરા સ્વાગત છે. રાજકુમારીજી સ્વાગત છે. હમણાં તમે દેખાયા નહીં. જગદીશભાઈ હિરપરા સ્વાગત છે. ગોપાલભાઈ મગાશિયા, લાલજીભાઈ લાભુજી, મહેશભાઈ વસોયા, સર્વ વૈષ્ણવોનું સ્વાગત છે. સર્વતુલ્ય એ પ્રભુનું 116મું નામ છે. તો સર્વને પોતાના કર્મો અનુસાર સમાન ભાવે ફળ આપનારા. તો ભગવાનના ભક્તોમાં સમત્વ ભાવવાળી દ્રષ્ટિ છે. ભગવાનના ભક્તો છે ને એમાં સમત્વ ભાવવાળી દ્રષ્ટિ છે. પ્રભુમાં પણ તે હોય જ, એ તો સ્વાભાવિક છે. તો ગીતાજીમાં પણ કહે છે કે હું પ્રાણી માત્ર પર સમાન ભાવ રાખું છું, એમ પ્રભુ કહે ગીતાજીમાં.
એ કે મને કોઈ વાલો નથી, તેમ મને કોઈ છે એ અળખામણોય નથી. પ્રભુ કે આથી જ જેવું કર્મ હોય તેવું ફલ ભગવાન છે એ સમભાવથી જ આપે છે. તો કર્મ અનુસાર ફળ આપવાના ભગવાનના તુલા એટલે કે તાજવા એ સમાન જ છે. જય હો વિનોદભાઈ, નીતાબેન પટેલ સ્વાગત છે. રમેશભાઈ ચાંગાણી જય હો. નૂતનબેન જાવિયા સ્વાગત છે. ત્યારબાદ પ્રભુનું 117મું નામ સ્વેચ્છા સર્વ પ્રવર્તક. તો પોતાની ઈચ્છાથી સર્વ પ્રવર્તાવનાર છે પ્રભુ. અને બીજો અર્થ એ થાય કે સ્વભક્તોની ઈચ્છાથી સર્વ પ્રવર્તાવનાર. ત્રીજો અર્થ કે સ્વાર્થની ઈચ્છાથી સર્વને પ્રવૃત્તિ કરાવનાર. જોયો તો પ્રભુની ઈચ્છાથી જ વિશ્વ બન્યું છે. શ્રુતિ શું કે છે કે એકો અહમ બૃહસ્યામ. તો પ્રવાહ રૂપ સંસારની રચના પોતાની ઈચ્છાથી કરી છે. પ્રભુ સત્ય સંકલ્પ છે. આ સામર્થ્યથી સર્વ વસ્તુઓ બનાવી છે. તો એ એકાકી ન રમતે દ્વિતીય મૈચ્છત. તો પ્રભુ એકલા ક્રીડા કરી શકતા નથી, માટે બીજાની ઈચ્છા પ્રભુએ કરી. એકલા રમણ કરવામાં પ્રભુને આનંદ ના આવે એટલા માટે તો પ્રભુએ ઈચ્છા આવી કરી, બીજાની ઈચ્છા કરી અને અનેક રૂપ છે એ પ્રભુએ ધર્યા. પ્રભુ અનેક રૂપ થયા. આથી જ સમગ્ર સંસાર ચક્ર ભક્તિ જ્ઞાન વૈરાગ્ય વગેરે કરનારા પ્રભુ જ છે. તો પોતાની ઈચ્છાથી આ બધું કરે છે. શ્રી આચાર્ય ચરણો પણ આજ્ઞા કરે છે કે નિજે છાત કરીષ્યતિ નવરત્ન ગ્રંથની અંદર. તો પુષ્ટિ પ્રવાહ મર્યાદા ગ્રંથ પ્રમાણે ભગવાને ઈચ્છાથી પ્રવાહ સૃષ્ટિ કરી, વાણી વડે મર્યાદા સૃષ્ટિ કરી. પ્રભુની ઈચ્છાથી જે સૃષ્ટિ ઉત્પન્ન થઈ છે એ પ્રવાહ સૃષ્ટિ, વાણી વડે છે એ મર્યાદા સૃષ્ટિ, અને પ્રભુના શ્રી અંગથી ઉત્પન્ન થયેલી વિખૂટે પડેલી એ પુષ્ટિ સૃષ્ટિ છે. ત્યારબાદ વૈષ્ણવો 32મા શ્લોકની અંદર પ્રવેશ કરીએ છીએ. જ્યોત્સનાબેન ધામેચા જય હો સ્વાગત છે. રૂપાલીબેન ગોહેલ સ્વાગત છે. અશ્વિનભાઈ રાદડિયા સ્વાગત છે આપનું. મનીષાબેન અગેરા સ્વાગત છે. સુરેશભાઈ મુગલપરા સ્વાગત છે. તો ગુણાતીતો અનવધ્યાત્મા સર્વલીલા પ્રવર્તક સાક્ષાતર જગત કરતા અને મહદાદિ પ્રવર્તક. પ્રથમ નામ છે 118મું ગુણાતીત એટલે ગુણોથી રહિત. પછી બીજું અર્થ કરીએ તો ગુણોને દૂર કરવાથી જ જેમની પ્રાપ્તિ થાય છે એવા. તો પ્રકૃતિથી બનતા 3 ગુણો છે, સત્વ રજ અને તમ. તો પ્રભુ આ 3 ગુણોથી લીપાતા નથી. આથી આ ગુણોથી થતા વિકારો પ્રભુમાં નથી. ગુણોનો ગુણ છે એનો એક અર્થ રજ્જુ એટલે કે દોરડું, તે બાંધવાનું કાર્ય કરે. પ્રભુ બંધાતા નથી. પ્રભુ સ્વતંત્ર છે, સર્વતંત્ર સ્વતંત્ર છે. તો આવા પ્રભુને પામવા ભક્તે પણ 3 ગુણોના વિકારો દૂર કરવા પડે. તો શાસ્ત્રોમાં વર્ણવેલ પ્રભુના ગુણો અલૌકિક છે, કારણ પ્રભુ આનંદમય છે. પ્રભુનું આ જ મહાસામર્થ્ય છે જેનાથી આપ વિશ્વની ઉત્પત્તિ સ્થિતિ અને લયની લીલા કરે છે. બીજું 119મું નામ પ્રભુનું અનવધ્યાત્મા. તો જેમનો આત્મા અવતાર જાણી શકાય તેવો નથી. જેમનો આત્મા અથવા તો અવતાર જાણી શકાય તેવો નથી. બીજું તો કે ભક્તોના આત્મારૂપ
ત્રીજો અર્થ તો કે કોઈની પણ નિંદા નહીં કરનાર. જય હો. તો ભક્તમાં જેનું ચિત્ત છે, ભક્તમાં જેમનું ચિત્ત છે એવા પુરુષોત્તમ ભગવાન નિર્દોષ છે. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે કૃષ્ણાત પરમ નાસ્તિ દૈવમ વસ્તુતઃ દોષ વર્જિતમ. આથી જ ભક્તનું સ્વરૂપ કે અવતાર કોઈ જાણી શકતું નથી. એટલા માટે છે એ પ્રભુનો અવતાર આપણે જાણી શકતા નથી, પ્રભુનું સ્વરૂપ છે એ પણ આપણે જાણી શકતા નથી. તો પ્રભુનું કૃપાબળ પ્રાપ્ત થયું છે તેવા ભગવદીઓ જ પ્રભુના સ્વરૂપને કંઈક સમજી શકે છે. કોણ સમજી શક્યું? ગોપાળદાસ સમજી શક્યા. ગોપાળદાસે છે 99 આખ્યાનની અંદર છે પ્રભુનું સ્વરૂપ બતાવ્યું, લીલાનું સ્વરૂપ બતાવ્યું, બધું બતાવ્યું. તો શ્રી ગુસાઈજીનું સ્વરૂપ શું છે, શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ શું છે એ બધું છે એ ગોપાળદાસે બતાવ્યું. કારણ કે સાક્ષાત શ્રી ગુસાઈજી જ છે એમના હૃદયની અંદર છે એ બિરાજી ગયા છે. તો આવા ભક્તોને સર્વત્ર છે એ સંભાવ હોય છે, શુદ્ધ અદ્વૈતમય ભગવત ભાવ હોય છે. તે કોઈની નિંદા કરતા નથી. એવા ભક્તો હોય તો સ્તુતિ પણ એ કોઈની કરતા નથી પ્રભુ સિવાય. તો પ્રભુ આવા ભક્તોનો ઉદ્ધાર કરવા પોતાનું ચિત્ત છે એ પરોવે છે. ત્યારબાદ છે 120મું નામ સર્ગ લીલા પ્રવર્તક. તો સૃષ્ટિ રચનાની લીલા કરનારા. તો શ્રી ભાગવતનો 3જો સ્કંદ સર્ગ લીલા છે ને. સૃષ્ટિની રચના તે સર્ગ, પછી પંચ મહાભૂતો પૃથ્વી જળ તેજ વાયુ આકાશ એમાં 5 માત્રા શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ, પછી 5 જ્ઞાનેન્દ્રિય જીભ નાક કાન આંખ ત્વચા, અને 5 કર્મેન્દ્રિય મુખ હાથ પગ ગુદા અને ગુહ્ય, અને બુદ્ધિનો જન્મ તેમનું નામ એ સર્ગ લીલા. બ્રહ્મ ગુણ ક્ષોત્રથી વિષયતા પામે તે સર્ગ લીલા. તો ભગવાન પ્રથમ એક હતા, બધા જીવોના આત્મારૂપ હતા, સમર્થ હતા. ભગવાનને બહુરૂપ થવાની ઈચ્છા કરી. એકોહમ બહુશ્યામ. આમ પ્રભુ સર્ગ લીલા છે એ ચલાવે છે. લલિતાબેન અકબરી સ્વાગત છે. બાભૈવા સિંગાપુર સ્ટડી વિઝા ઉપસ્થિત થયા છે, સ્વાગત છે. લીલાબેન સોલંકી, અનિલાબેન સોલંકી, પ્રભુદાસભાઈ સોલંકી સ્વાગત છે. રંજનબેન લુણાગરિયા જય હો. માધુરીબેન મિસ્ત્રી જય હો, સ્વાગત છે. બીનાબેન અભાણી આપનું પણ સ્વાગત છે. ત્યારબાદ પ્રભુનું 121મું નામ સાક્ષાત સર્વ જગત કરતા, પોતે જ જગતને રચનારા. તો શાસ્ત્રો કહે છે કે પુરુષ એવદ સર્વદભૂત યચ્ચ ભાવમ. આ સર્વભૂત ભવિષ્ય અને વર્તમાન જગત તે પુરુષ પરમાત્મા જ છે. સર્વ ખલિદમ બ્રહ્મ એટલે સર્વ બ્રહ્મરૂપ છે. આ જગતમાં પરમાત્માનો અંશ જ આવિર્ભાવ રૂપે પ્રગટ થાય છે. હું જ યજ્ઞ સ્વધા જગત રૂપે છું એમ પ્રભુ કહે છે. તો શ્રી ભગવાનની શરૂઆત જ જન્માદશ્ય તે મંગલાચરણથી છે. તો પ્રભુને જગત રચવામાં અન્ય કોઈની અપેક્ષા નથી. પોતાના સ્વરૂપથી જ ભગવાન જગતનું નિમિત્ત અને ઉપાદાન કારણ બની જાય છે. ત્યારબાદ 122મું નામ છે મહાદાદી પ્રવર્તક. મહત વગેરે તત્વોને પ્રકટ કરનારા એવા પરમાત્મા. શ્રી ભાગવત પ્રમાણે તતો અહમ ભગવત મહત્વ તત્વમ. તો અર્થાત ત્યાર પછી પરમાત્માથી મહતત્વ છે એ પ્રગટ થયું. તો આ મહતત્વ મુખ્ય છે. તેના જ જેવા અહંકાર અને પંચ મહાભૂત વગેરેને રચનાર અને તે તત્વોને પ્રેરનાર પણ પ્રભુ પોતે જ છે.
શવિતાબેન ગોધાણી સ્વાગત છે, વિનોદભાઈ જય હો, ઉકાભાઈ બેસાનિયા સ્વાગત છે, પોસ્ટ શેર કરવા બદલ આભાર, સુરેશભાઈ મુગલપરા જય હો, શિલ્પાબેન લુણાગરિયા, જગદીશભાઈ લુણાગરિયા સ્વાગત છે, જીતેન્દ્રભાઈ કણઝારિયા સ્વાગત છે, હેમાબેન ગુજરાતી જય હો. હેમાબેન આજે તમારો જન્મદિવસ છે, વાહ ભાઈ વાહ. તો ધરા અવતરણ દિનની આપને ખૂબ ખૂબ મંગલ બધાઈ, જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. પ્રભુ છે તમારા પર અસીમ કૃપા છે વરસાવતા રહે. હેમાબેન, નીતાબેન પટેલ આપનું પણ સ્વાગત છે, જય હો. ત્યારબાદ 33મો શ્લોક છે શ્રી પુરુષોત્તમ સહસ્ત્ર નામ સ્ત્રોતમમાં 33મો શ્લોક. માયા પ્રવર્તક સાક્ષી માયારતિ વિવર્ધન આકાશાત્મા ચતુર્મૂર્તિ શ્વતુર્ધા ભૂત ભાવન. તો અહીંયા પહેલા શું જોઈએ આપણે? માયા પ્રવર્તક. તો માયાનો આવિર્ભાવ કરનારા, હા પરસોત્તમભાઈ કણઝારિયા, માફ કરજો જીતેન્દ્રભાઈ બોલાઈ ગયું, પરસોત્તમભાઈ કણઝારિયા સ્વાગત છે. માયાનો આવિર્ભાવ કરનારા, માયાને પ્રેરનાર. તો શ્રી ગીતાજીમાં ઠાકોરજી આજ્ઞા કરે છે કે માયા દૈવી છે, ગુણમયી છે, તો તેને તરવી દુષ્કર છે. માયાને તરવી દુષ્કર છે, એમ બહુ કઠણ છે, સહેલું નથી. પણ આ મારી માયા છે. ઠાકોરજી શું કે છે કે આ મારી માયા છે, ઠાકોરજીની માયા છે. અક્રૂરજીએ માયાને પ્રભુની સેવા કરતી જોઈ છે. આમ માયા પ્રભુની શક્તિ છે. તે 3 ગુણવાળી છે, સત્વ રજ અને તમ. તો માયારૂપ શક્તિ ભગવાનથી અલગ નથી, પ્રભુ જ તેને પ્રેરણા કરે છે. શ્રી ગીતાજીમાં પ્રભુ કહે છે કે મારા અધ્યક્ષપણા નીચે પ્રકૃતિ માયા આ સમગ્ર વિશ્વને સર્જે છે. તો શું કીધું કે મારા અધ્યક્ષપણા, અધ્યક્ષ સ્થાન પ્રભુનું છે, એટલે એની આજ્ઞા પ્રમાણે છે માયા કાર્ય કરે, તો આ સમગ્ર વિશ્વને સર્જે છે. તો મૈત્રેયજી વિદુરજીને કહે છે કે દ્રષ્ટા અને દ્રશ્ય એનું અનુસંધાન કરવા વાળી શક્તિ જ કાર્ય કારણ રૂપ માયા છે. સાક્ષી કે 124મું નામ, પ્રત્યક્ષ જોનાર, સાક્ષી રૂપ. તો વિશ્વ સ્થાવર અને જંગમ યુક્ત છે. વિશ્વ છે સ્થાવર અને જંગમ યુક્ત છે. આ સરાચરને પ્રભુ પ્રત્યક્ષ રીતે જુએ છે, તેમાં કોઈ વસ્તુ અંતરાય બનતી નથી. શ્રી ભાગવતના શ્લોક પ્રમાણે સંદૃષ્ટ શબ્દ છે. તો આ શબ્દથી જગત રચનામાં પ્રભુ સાક્ષી છે, જગતની રચનામાં પ્રભુ સાક્ષી છે, તે વાત પણ સમજાય છે. અને ગીતાજીના શ્લોકમાં એવું છે, એમાં પણ પ્રભુને ઉપદ્રષ્ટા અર્થાત સાક્ષી કહ્યા છે. હા રમેશભાઈ ચાંગાની, પરસોત્તમભાઈ કપુરિયા, એમનું પણ આપણે સ્વાગત કરીએ છીએ. જય હો. જયાબેન ગોડાસરા જય હો, શાંતિભાઈ ગોડાસરા જય હો, કાંતાબેન કોઠડિયા જય હો, સ્વાગત છે. હા હેમાબેન વેલકમ, પરસોત્તમભાઈ કણઝારિયા જય હો. ત્યારબાદ 125મું નામ છે કે માયારતિ વિવર્ધન. તો માયામાં પ્રીતિને વધારનારા, માયામાં પ્રીતિ કરાવ, પ્રભુ તમારામાં પ્રીતિ કરાવો. તો માયામાં પ્રીતિને વધારનાર, માયા વડે અરતિ એટલે ભગવદ આસક્તિનો અભાવ ને વિશેષ વધારનાર, અને માયામાં અરતિને વધારનાર. તો ભગવાન પ્રવાહી જીવોને છે ને રતિ ને માયામાં, રતિ છે એને માયામાં વધારે છે. પ્રવાહી જીવો છે ને પ્રભુ કે માયામાં ફસાયેલા રહેવા જોઈએ. એનું ચિત્ત પ્રભુ કે મારામાં ચોંટી જાય તો એ તો ત્યાંથી નીકળી જશે. પછી પ્રવાહી હોય એ તો સતત છે, પ્રભુને પામે નહીં, પ્રભુની ભક્તિ કરે નહીં. એ આ સંસારની અંદર
એટલો ફસાયેલો રહ્યો, એટલો ફસાયેલો રહે કે એને નથી ભક્તિ કરવાની, નથી એને યોગ કરવાનું, નથી એને સાધના કરવાની, એને કાંઈ કરવાનું ન હોય, એને મજા લેવાની હોય અહીંની. અને એમાં સતત છે એ ફર્યા કરે સંસાર ચક્રની અંદર, વારે વારે આમનો જન્મ લે, વળી આ જન્મ લે, એમ 84 લાખ યોનીમાં એ સતત ફરતો રહે. એવા પ્રવાહી જીવો છે એને જો પ્રભુમાં પ્રીતિ થઈ જાય તો છે પ્રભુ કે એ બધા મારા તરફ છે એ આવે. પણ પ્રભુ છે ને માયા એને એવી લગાડી દે, માયામાં ફસાયેલો રાખે ને કે એ ચક્રમાં જ ફસાયેલો રહે. તો ભગવાન પ્રવાહી જીવોની રતિ છે ને એ માયામાં વધારે છે, પ્રીતિ પોતાનામાં ન થવા દે. એટલે શ્રી ગીતા પ્રમાણે શું કહે છે કે હું સર્વ પ્રાણીઓને યંત્ર ઉપર ચઢાવેલા હોય તેમાં મારી માયાથી ભ્રમણ કરાવું છું, ચક્કરમાં ફેરવા કરે. તો આ દ્વારા પ્રભુ તેવા જીવોને દેહ ગેહ પુત્રાદિ વગેરેમાં આસક્તિ કરાવે છે. તો એને મતલબ કે સંસારની અંદર છે એને પ્રીતિ કરાવે, એને ઈ જ બહુ ગમે. પુત્ર પૌત્રો એને પ્રપૌત્રો એની અંદર રસ વધારે. તો પ્રાકૃત મનુષ્યો આ બધાને પોતાનું માની અને માયાના પાસમાં બંધાય છે. અમારું છે, મેં કર્યું છે, એમાં ને એમાં રે. આથી ભગવાનની ભક્તિમાં અભાવ થાય છે, એને ભગવાનની ભક્તિ જ ન થાય, એને પ્રભુ કરે છે એવું નથી, મેં કર્યું છે એવું હોય. તો પ્રભુ કૃપા કરે ત્યારે આ માયામાં અરુચિ થાય છે. ત્યાં સુધી માયામાં અરુચિ ન થાય, માયામાં જ પ્રીતિ થાય. તો પ્રભુને કહીએ કે હે પ્રભુ અમારા ઉપર તો આટલી કૃપા કરજો કે અમને માયામાં પ્રીતિ ના થાય, અમને તમારામાં પ્રીતિ થાય. કારણ કે અમે તો એવું માનનારા છીએ પ્રભુ કે સાચા સગા છો શ્રીનાથજી. હે જય હો નૂતનબેન, પ્રભુદાસભાઈ સોલંકી જય હો, મોહનભાઈ પેસાનિયા સ્વાગત છે, ગઢિયા રસિકભાઈ સ્વાગત છે, અનસુયાબેન સ્વાગત છે, જય હો વિનોદભાઈ. હા સાચી વાત, ઘણી વાર પ્રભુ છે એ પણ ભક્તની પરીક્ષા લેવા માયામાં ફસાવી દે છે. અને જ્યારે આપણે ફસાતા નથી ને વૈષ્ણવ, આપણે આપણું મારું કરતા બંધ થઈ જઈએ ને ત્યારે સમજવું કે હવે પ્રભુની આપણા ઉપર કૃપા છે. આપણે આપણું ન સમજતા બીજાને યશ આપીએ અથવા તો પ્રભુને યશ આપતા થઈ જઈએ ત્યારે સમજવું કે હવે પ્રભુએ આપણા ઉપર ધીમે ધીમે કૃપા છે કરવાની શરૂઆત કરી છે. કુસુમબેન કંટેસરિયા સ્વાગત છે આપનું. ત્યારબાદ આકાશ આત્મા પ્રભુનું 126મું નામ છે. તો આકાશ જેમનો આત્મા દેહ છે ને એવા, તો આ ચારે તરફ કાશ, આ એટલે ચારે તરફ અને કાશ તેજ વડે પ્રકાશમાન સ્વરૂપ વાળા. તો શ્રી ભાગવત પ્રમાણે તામસ અહંકારથી આકાશ ઉત્પન્ન થયું. તામસ અહંકારથી આકાશ છે ઉત્પન્ન થયું. આકાશ સર્વ સ્થળે વ્યાપ્ત છે છતાં નિર્લેપ છે. પ્રભુ પણ આવા જ છે, કારણ આકાશ પ્રભુથી ભિન્ન નથી. પ્રભુ પોતાના તેજથી પ્રકાશમાન છે. તો શ્રી ભાગવત 5મા સ્કંદના 6ઠા અધ્યાય પ્રમાણે પ્રભુએ પોતાના તેજથી વિરાટ બ્રહ્માંડને છે એ તપાયું. આનાથી બ્રહ્માંડનો વિસ્તાર છે એ થયો. સંગીતાબેન પટેલ સ્વાગત છે. हाँ माई तेरे तू मेरा कन्हा, हाँ माई तेरे तू मेरे कन्हा, तू राजी मैं राजी. जय हो રૂપાલીબેન ગોહેલ. ત્યારબાદ પ્રભુનું નામ છે ચતુર્મૂર્તિ, 127મું નામ. તો 4 મૂર્તિ વ્યૂહ સ્વરૂપ. તો શ્રી કૃષ્ણના ચાર વ્યૂહો છે: વાસુદેવ, સંકર્ષણ, પ્રદ્યુમન અને અનિરુદ્ધ. શ્રી કૃષ્ણ વાસુદેવ વ્યૂહ છે, બળદેવજી સંકર્ષણ વ્યૂહ છે. આ 4 વ્યૂહાત્મક સ્વરૂપ હોવાથી આપ પૂર્ણ પુરુષોત્તમ છે.
શ્રી રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન એમ 4 વ્યૂહ રામા અવતારમાં છે. યજુર્વેદની શ્રુતિ મુજબ બ્રાહ્મણ પરમાત્માનું મૂળ છે, ક્ષત્રિય બાહુ છે, વૈશ્ય ઉરુ છે, શુદ્ર ચરણ રૂપ છે. આમ પરમાત્માનું ચતુર્વર્ણાત્મક સ્વરૂપ છે એ સ્પષ્ટ છે. ત્યારબાદ 128મું નામ ચતુર્ધા, 4 વર્ણરૂપ, 4 પુરુષાર્થને ધારણ કરનારા. શ્રી ગીતાજીમાં પ્રભુ આજ્ઞા કરે છે કે 4 વર્ણ રચ્યા છે. કોણે? તો કે મેં. પ્રભુ કે મેં 4 વર્ણ રચ્યા છે, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. તો આ 4ની વૃત્તિઓ પણ જુદી જુદી છે. બ્રાહ્મણની વૃત્તિ શમ, દમ, તપ અને શૌચાદી છે. ક્ષત્રિયોની વૃત્તિ શૌર્ય, તેજ, ધૈર્ય અને દક્ષાદી છે. વૈશ્યની વૃત્તિ કૃષિ, ગોરક્ષા, વાણિજ્ય વગેરે છે. અને શૂદ્રની વૃત્તિ પરિચર્યા એટલે કે સેવાની છે. તો આ વૃત્તિઓ રૂપે આપ ભગવાન જ છે. 4 આશ્રમો છે, એક બ્રહ્મચર્ય, પછી ગૃહસ્થ, વાનપ્રસ્થ અને સંન્યસ્ત. તો આનું સર્જન પણ ભગવાનનું જ છે. ધર્મ, અર્થ, કામ, મોક્ષ આ 4 પુરુષાર્થો છે તે રૂપે પણ ભગવાન જ છે. બિપિનભાઈ ડોબરિયા, ચુનીભાઈ અઘેરા, સ્વાગત છે. હા, કાંતાબેન કહે છે કે આ શક્તિ ક્યાંય બહુ રાખવી નહીં. સાચી વાત કરી, ખૂબ સરસ. ત્યારબાદ 129મું પ્રભુનું નામ છે ભૂત ભાવન, 5 મહાભૂતોને ઉત્પન્ન કરનાર. બીજી અર્થ કરીએ બીજો તો ભૂત જીવોને વધારનાર. ત્રીજો અર્થ કે સર્વ પ્રાણી માત્રથી ભાવના કરવા યોગ્ય. તો આકાશ, વાયુ, તેજ, જલ અને પૃથ્વી આ 5 મહાભૂતો છે. તો અહીંયા મેં કીધું ભૂત જીવોને વધારનાર, તો ઓલું બિહામણું ભૂત હોય એની વાત નથી કરતા આપણે. અહીંયા સમજજો, 5 મહાભૂતો છે. અને શ્રી ભાગવતમાં 32 થી 36 શ્લોક અનુસાર આના કરતા ભગવાન છે. પ્રથમ આકાશ તત્વ, તેમાંથી વાયુ, તેમાંથી પછી તેજ, અને તેમાંથી જલ, અને તેમાંથી છે પૃથ્વી. તો સૃષ્ટિની રચના માટે અનેક જીવોની વૃદ્ધિ કરે છે. તેથી આ જગન્નિયાંતાનું સેવન ભાવન પ્રાણી માત્ર કરે છે. હા, પ્રભુની કૃપા છે બેન, આપણે માયામાં પ્રીતિ છે એ ન થઈ અને સત્સંગમાં થઈ. સત્સંગ છે એનાથી જ છે એ મનના વિકારો દૂર થાય છે. હા, અવશ્ય વિનોદભાઈ, એવું થાય ખરા, થોડોક અનુભવ થાય આપણને. આપણે છે ને ગર્વથી, અહંકારથી ભરાયેલા છે. આપણા દરેકની અંદર ઈગો છે, આપણો પોતાનો. પણ આ સત્સંગ કરીએ છીએ તો થોડોક એવો અનુભવ થાય કે ધીમે ધીમે છે એ દીનતા છે એ આપણી અંદર પ્રવેશ કરે છે. તો આટલો કાંઈક તો ફાયદો છે અવશ્ય સત્સંગનો થાય જ. માધુરીબેન મિસ્ત્રી, જય હો. સાચા સગા છો શ્રીનાથજી, સુહાગી મારે. સાચા સગા છો શ્રીનાથજી, બીજું સગું તે સૌ મુખથી કહેવાનું. દુઃખમાં નહીં આવે કોઈ સાથજી, સાચા સગા છો શ્રીનાથજી. અખિલ બ્રહ્માંડના ઈશ એ મહાપ્રભુ, જગતની દોરી જેને હાથજી, સાચા સગા છો શ્રીનાથજી. એ પ્રભુ છોડી બીજે જ્યાં ભટકવું, ત્યાં ધુમાડાના બાથજી, સાચા સગા છો શ્રીનાથજી. ગોપાલ લાલ
ચરણે પડ્યો છું અનાથજી, સાચા સગા છો શ્રીનાથજી, સાચા સગા છો શ્રીનાથજી, સોહાગી મારે સાચા સગા છો શ્રીનાથજી. તો સર્વ કંઈ પ્રભુની કૃપાથી થઈ રહ્યું છે અને સર્વની અંદર પ્રભુ જ રહેલા છે. તો આમ સમદ્રષ્ટિ રાખતા વૈષ્ણવો શીખીએ ને તો સાચા ભક્ત થવાય. અને સાચા સગા માત્ર ને માત્ર શ્રી પ્રભુ છે. એટલે બીજે ક્યાંય છે માયામાં ન ફસાતા, બીજે ક્યાંય મોહ અને મમતા છે એ આપણી ન લાગી જતા શ્રી પ્રભુની અંદર વાળીએ. શ્રીનાથજી બાવા છે એમના તરફ આપણી મોહ અને મમતા વળે. પ્રભુ મારા છે, હું પ્રભુનો છું. તો વૈષ્ણવો જ્યારે એ બને ને ત્યારે આપણે સાચા ભક્ત થઈશું. સૂર્યકાંતભાઈ રામાની સ્વાગત છે. હેમાબેન આભાર. વિનોદભાઈ જય હો. વૈષ્ણવો એક વાત કરવાની છે કે આજે રાત્રિને તો આપણે લાઈવ થશું અને કદાચ કાલ બપોરે પણ લાઈવ થઈ જ જવાશે. પણ કદાચ એ કાલથી આપણે ભગવદ વાર્તાનો ક્રમ છે લગભગ 4 થી 5 દિવસનો બંધ રહેશે. 4 થી 5 દિવસનો ભગવદ વાર્તાનો ક્રમ છે આપણે બંધ રહેશે, કારણ કે બહાર જઈએ છીએ તો ત્યાં બધું સાહિત્ય છે સાથે લઈને જવું યોગ્ય નહીં રહે, અથવા તો કે આપણને છે સાથે લઈને બધું ન જઈ શકાય. તો એકાદ બે જો પુસ્તકો પધરાવીને જઈશું વૈષ્ણવો તો એના ઉપર લાઈવ થવાશે તો થઈશું. બાકી 4 થી 5 દિવસ સુધી છે આપણે ભગવદ વાર્તાનો ક્રમ બંધ રહેશે. આજે તો આપણે લાઈવ થવાના છીએ રાત્રિના સમય યુટ્યુબ પર. શ્રી ગોવર્ધનનાથ કી જય. શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી કી જય. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. શ્રી ગોકુલનાથ કી જય. શ્રી હરિરાયજી મહાપ્રભુની જય. સર્વ વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ.